કેમ છો બાળ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપ પર। તો બાળ મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ ધોરણ 5 વિષય અંગ્રેજી યુનિટ નંબર 3 ટ્રાવેલ ટાઈમની એક્ટિવિટી નંબર 4A, 4B, 4C, 4D, 4E, 4F, 4G। ઓકે, તો ચાલો આપણે સાથે મળીને આ બધી એક્ટિવિટીઝ ભણીએ। તો બાળ મિત્રો, આપણે એક્ટિવિટી 4Aની સૂચના વાંચીશું। તો એક્ટિવિટી 4Aની સૂચના છે, ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો। ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો, જોડીમાં બેસો અને તે વર્ણન મોટેથી વાંચો, તમારા મિત્રને સંભળાવો। તો બાળકો, આપણને ચિત્ર જોવા કીધું છે, તો આપણે ચિત્ર જોઈશું। આ ચિત્રમાં આપણને અહીં આ બે વ્યક્તિઓ ટેબલ ઉપર બેઠા દેખાય છે। આ એક વ્યક્તિ છે જે છાપું વાંચે છે। આ એક લેડી છે જેમના હાથમાં એપલની બાસ્કેટ છે। આ બે બાળકો બોલ બેટ રમી રહ્યા છે। અહીં બલૂન મેન છે, અહીં આ બોટ છે અને આ એક વ્યક્તિ છે એ કંઈ વેચી રહ્યો છે અને આ અહીં આપણને દરિયા કિનારો દેખાય છે। તો ટૂંકમાં આ એક ચિત્ર દરિયા કિનારાનું છે, જ્યાં બે બાળકો બોલ બેટ રમી રહ્યા છે, બીજા પણ વ્યક્તિઓ છે અને એક વ્યક્તિ છાપું વાંચે છે બેસીને, એક બેન છે જેમના હાથમાં બાસ્કેટની ટોપલી છે, બલૂન મેન છે। ઓકે, તો ચાલો આપણે વાંચીએ, સ્પેલિંગ લખીએ અને સમજીએ। તો લુક એટ ધીસ પિક્ચર, લુક એટલે જોવું, ધીસ પિક્ચર, ધીસ એટલે આ, પિક્ચર એટલે ચિત્ર, આ ચિત્ર જુઓ। ધેર ઇઝ ધ સીશોર, ધેર THERE, ધેર એટલે ત્યાં, ઇઝ એટલે છે, ધ સીશોર સી એટલે દરિયો, શોર સીશોર એટલે દરિયા કિનારો। આ શેનું ચિત્ર છે? દરિયા કિનારાનું છે। નેહાબેન ઇઝ ગોલુસ મધર, તો આ જે બેન છે ચિત્રમાં તેમનું નામ શું છે? નેહાબેન છે। ઇઝ ગોલુસ મધર, ગોલુસ એટલે ગોલુની, મધર એટલે માતા, MOTHER, મધર એટલે માતા। તો નેહાબેન ગોલુના મધર છે, માતા છે। હવે ગોલુ કોણ છે તે આપણને આગળ વાંચીશું તો ખબર પડશે। રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર, પછી આ ચિત્રમાં આ એક વ્યક્તિ છે જેમનું નામ રોહિતભાઈ છે, તે ગોલુના ફાધર છે, એટલે FATHER એટલે ફાધર। તો રોહિતભાઈ અને નેહાબેન આ બે વ્યક્તિઓ છે ચિત્રમાં, અને એક ગોલુ નામનો છોકરો પણ છે। તો નેહાબેન અને રોહિતભાઈ એ ગોલુના ફાધર એન્ડ મધર છે। પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર, અને પિંકુ છે એ ગોલુની સિસ્ટર છે, બહેન છે, SISTER, સિસ્ટર એટલે બહેન। રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર, રોહિતભાઈ નામ છે હેઝ એટલે પાસે હોવું, રોહિતભાઈ પાસે શું છે? ન્યૂઝપેપર છે, છાપું છે। તો આ જે રોહિતભાઈ છે એમની પાસે ન્યૂઝપેપર છે। ઓકે, સમજ પડી ગઈ? પ્રશ્ન પૂછાય, હુ હેઝ અ ન્યૂઝપેપર, ન્યૂઝપેપર કોની પાસે છે? તો જવાબ આવશે રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર। ત્યારબાદ આગળ જોઈશું, હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર અલાઉડ, હી એટલે તે, ઇઝ એટલે છે, રીડિંગ એટલે વાંચે છે, તેઓ ન્યૂઝપેપર વાંચે છે, અલાઉડ એટલે જોરથી, તો રોહિતભાઈએ જોરથી ન્યૂઝપેપર વાંચે છે। નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ, અને નેહાબેન છે, આ નેહાબેન છે તેઓ લિસન એટલે સાંભળે છે, લિસન એટલે સાંભળવું, અને લિસનિંગ એટલે ક્રિયા ચાલુ છે, ING લાગ્યું છે, ચાલુ કાળ છે, તો તેઓ ચાલુ વર્તમાન કાળ છે, તેઓ સાંભળી રહ્યા છે। નેહાબેન શું કરે છે? ન્યૂઝ સાંભળે છે। રોહિતભાઈ જોરથી ન્યૂઝ વાંચે છે અને નેહાબેન સાંભળે છે। આગળ જોઈશું, સી હેઝ અ બાસ્કેટ, નેહાબેન પાસે અહીં બાસ્કેટ છે। ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ, ધેર આર એટલે ત્યાં છે, એપલ્સ છે ક્યાં છે? બાસ્કેટમાં, ટોપલીમાં, BASKET ટોપલી, બાસ્કેટ એટલે ટોપલી, તો એમની પાસે, નેહાબેન પાસે ટોપલી છે તેમાં એપલ્સ છે। તો પ્રશ્ન પૂછાય, હુ હેઝ અ બાસ્કેટ, કોની પાસે બાસ્કેટ છે?
તો શું જવાબ આવશે? નેહાબેન હેઝ અ બાસ્કેટ. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. તો આપણે ચિત્રમાં અહીં જોયું આ બે બાળકો છે, બોલબેટ રમી રહ્યા છે. તો આ ગોલુ છે અને આ પિંકુ છે. આ રોહિતભાઈ છે અને આ નેહાબેન છે. ગોલુ અને પિંકુ ભાઈ બહેન છે અને આ બંને ભાઈ બહેનના માતા પિતા નેહાબેન અને રોહિતભાઈ છે. ત્યારબાદ આગળ જોઈશું ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. તો આ ગોલુ અને પિંકુ શું રમે છે? ક્રિકેટ રમે છે. ગોલુ હેઝ અ બેટ. ગોલુ હેઝ એટલે પાસે હોવું. ગોલુ પાસે શું છે? બેટ છે. આ રહી. તો ગોલુ હેઝ અ બેટ. હેઝ એટલે પાસે હોવું. ગોલુ હેઝ અ બેટ. પિંકુ હેઝ અ બોલ. અને પિંકુ પાસે શું છે? દડો છે. પિંકુ હેઝ અ બોલ. પિંકુ પાસે દડો છે. ધેર ઇઝ અ બલૂન મેન. અને ત્યાં શું છે? ચિત્રમાં ફુગ્ગાવાળો પણ છે. ધેર આ રહ્યો. ધેર ઇઝ અ બલૂન મેન. તો ફુગ્ગાવાળો પણ છે. ધેર ઇઝ અ બલૂન મેન. હી હેઝ અ બલૂન્સ. અને હી એટલે તે છોકરા માટે વપરાય. હેઝ એટલે પાસે હોવું. હી હેઝ અ બલૂન્સ. અને ફુગ્ગાવાળા પાસે શું છે? ફુગ્ગા પણ છે. હી હેઝ અ બલૂન્સ. હી હેઝ બલૂન્સ. હી હેઝ અ નહીં આવશે. હી હેઝ બલૂન્સ. બલૂન્સ બહુવચન છે માટે આર્ટિકલ્સ ન આવે. હી હેઝ બલૂન્સ. ફુગ્ગાવાળા પાસે ફુગ્ગા છે. દે ગો ફોર પિકનિક બાય બસ. દે ગો ફોર પિકનિક બાય બસ. દે એટલે કોણ કોણ? પિંકુ, ગોલુ અને તેના માતા પિતા. તેઓ ગો ફોર પિકનિક. ફોર એટલે માટે, પિકનિક એટલે સહેલ. તેઓ પિકનિક માટે બસમાં બેસીને ગયા. બસ મારફતે ગયા. ઓકે. તો આ ચિત્ર શેનું છે? આ ચિત્ર એક દરિયા કિનારાનું છે. દરિયા કિનારા પર પિંકુ અને ગોલુ જે ભાઈ બહેન છે તે બોલબેટ રમી રહ્યા છે. પિંકુ અને ગોલુના ફાધર રોહિતભાઈ ન્યૂઝપેપર વાંચે છે. તેમની મમ્મી ન્યૂઝ સાંભળે છે જે રોહિતભાઈ વાંચે છે. તેમના હાથમાં એપલની બાસ્કેટ છે. ઓકે. ગોલુ પાસે બેટ છે. પિંકુના હાથમાં દડો છે અને દરિયા કિનારા પર ફુગ્ગાવાળો પણ છે જેની પાસે ફુગ્ગા છે. હવે આગળ જોઈશું એક્ટિવિટી 4Bની આપણે સૂચના વાંચીશું. તો એક્ટિવિટી 4B છે જોડીમાં કામ કરો. એક્ટિવિટી 4A વાંચો. કોની પાસે શું છે તે શોધીને લખો. ઓકે. તો એક્ટિવિટી 4A જે આપણે અત્યારે પેરેગ્રાફ પિંકુ અને ગોલુવાળો છે પેરેગ્રાફ આપણે ભણ્યા તેમાંથી આપણે અહીં આપણને કોની પાસે શું છે તે શોધીને લખવાનું છે. તો નંબર 1 જોઈશું. પિંકુસ મધર હેઝ એટલે પાસે હોવું. પિંકુની મધર પાસે શું છે? શું છે? યાદ કરો. પિંકુની મધરના હાથમાં શું છે? બાસ્કેટ છે. બાસ્કેટ લખીશું અને બાસ્કેટમાં શું છે? એપલ્સ. ઓકે. ત્યારબાદ પિંકુસ ફાધર હેઝ. પિંકુના પપ્પાના હાથમાં શું હતું? શું છે? અ ન્યૂઝપેપર. ઓકે. અહીં લખીશું અ ન્યૂઝપેપર. ત્યારબાદ નેહાબેન્સ ડોટર હેઝ. નેહાબેન્સ ડોટર હેઝ એટલે કે પિંકુ. તો પિંકુ અને ગોલુ બોલબેટ રમે છે અને ગોલુ પાસે બેટ છે. તો પિંકુ પાસે શું છે? ગુડ. અ બોલ. તો અહીં લખીશું અ બોલ. ત્યારબાદ 4 નંબર રોહિતભાઈ સન હેઝ. રોહિતભાઈનો સન એટલે કોણ? ગોલુ. ગોલુના હાથમાં શું છે? અ બેટ. ઓકે. પિંકુની મધર પાસે શું છે? બાસ્કેટ. પિંકુના ફાધર પાસે શું છે? ન્યૂઝપેપર. નેહાબેન્સ ડોટર એટલે કે નેહાબેનની પુત્રી કોણ છે? પિંકુ. તો પિંકુ પાસે શું છે? અ બોલ. અને રોહિતભાઈ સન એટલે ગોલુ. તો ગોલુ પાસે શું છે? અ બેટ. ઓકે. હવે એક્ટિવિટી 4C જોઈશું. નીચે આપેલા શબ્દો એક્ટિવિટી 4Aમાં કેટલી વાર આવ્યા છે ગણો અને લખો. તો બાળકો અહીં આપણને જે કેટલાક શબ્દો આપ્યા છે તે આખા પેરેગ્રાફમાં કેટલી વાર આવ્યા એટલે કે જે આ જે પેરેગ્રાફ છે હેઝ છે અહીં. તો આ હેઝ આ પેરેગ્રાફમાં કેટલી વાર આવ્યું છે તે તમારે શોધીને લખવાનું છે. તો અહીં
ફર્સ્ટ નંબર પર આપ્યું છે HAS, આને વંચાશે હેઝ એટલે પાસે હોવું. તો તમારે પેરેગ્રાફમાં ગણવાનું છે. મેં ગણ્યું અને અહીં લખ્યું છે 5 વાર. તમે ગણજો અને કેટલી વાર આવે છે તે તમે લખજો. ત્યારબાદ IS ઇઝ છે, ઇઝ એટલે છે. ઇઝ મેં ગણ્યું તો 7 વાર છે. તમે પણ ગણજો, જાતે ગણજો અને લખજો. ત્યારબાદ મધર, MOTHER, મધર 1 વાર આવે છે. ગોલુસ, ગોલુસ 3 વાર આવે છે. ધેર એટલે ત્યાં, THERE, ધેર એટલે ત્યાં 3 વાર આવે છે. પિંકુ 3 વાર આવે છે. SHE, શી એટલે તેણી, છોકરી માટે ઉપયોગ થાય, 1 વાર આવે છે. અને AR, આર એટલે છે, 2 વાર આવે છે. તો તમે આ શબ્દો પેરેગ્રાફમાં કેટલી વાર આવે છે તે ગણજો અને અહીં લખજો. ઓકે. ત્યારબાદ એક્ટિવિટી 4D જોઈશું. 4Dની સૂચના વાંચીશું. નીચે આપેલા વર્ણથી શરૂ થતા અક્ષરો, એટલે કે નીચે આપેલા વર્ણથી શરૂ થતા અક્ષરો એક્ટિવિટી 4A માંથી શોધો અને લખો અને નવા ઉમેરો. તો નીચે આપેલા વર્ણ એટલે કે અક્ષર, આ B, C, S, T, I, N, આ બધા વર્ણથી શરૂ થતા અક્ષરો એક્ટિવિટી 4A માંથી શોધવાના છે. એટલે કે બી અક્ષર પરથી શબ્દો શોધવાના છે, સી પરથી, એસ પરથી, ટી પરથી, આઈ પરથી, એન પરથી. એક્ટિવિટી 4A માં જે પેરેગ્રાફ છે તેમાંથી શોધવાનું છે અને લખવાનું છે. અને બીજા પણ B, C, S, T, I, N આ અક્ષરો પરથી બીજા પેરેગ્રાફમાં ન હોય એવા શબ્દો પણ તમારે અહીં લખવાના છે. તો મેં પેરેગ્રાફમાંથી શોધીને બી લેટરવાળા લખ્યા છે શબ્દો: બાસ્કેટ, બેટ, બોલ, બલૂન મેન, બલૂન. બાસ્કેટ એટલે ટોપલી, બેટ એટલે બેટ, બોલ એટલે દડો, બલૂન મેન એટલે ફુગ્ગાવાળો અને બલૂન એટલે ફુગ્ગા. અને અહીં જે નીચે જગ્યા છે તેમાં તમારે જાતે બી લેટર પરથી, બી અક્ષર પરથી શબ્દો જાતે શોધીને લખવાના છે. પેરેગ્રાફમાંથી નહીં, પણ બીજા બી અક્ષર પરથી જે પણ શબ્દો અંગ્રેજીમાં જે પણ સ્પેલિંગ આવતી હોય, જેવી કે બી પરથી કઈ કઈ સ્પેલિંગ આવે તો બેગ છે, પછી હા કોઈ પણ શબ્દો તમને જે પણ સ્પેલિંગો આવડતી હોય બી અક્ષર પરથી તે તમારે લખવાની છે. હું કહી દઈશ તો પછી તે જ લખશો તમે, એટલે તમારે જાતે લખવાની છે. પછી સી લેટર પરથી મને પેરેગ્રાફમાં ક્રિકેટ એક જ વર્ડ મળ્યો અને અહીંયા જે નીચે જગ્યા છે ક્રિકેટ તમારે લખવાનું જ છે અને સી પરથી બીજી સ્પેલિંગો શોધીને તમારે લખવાની છે. એટલે કે પેરેગ્રાફમાં ન હોય એવી સ્પેલિંગો પણ ચાલશે. એસ પરથી મને શીશોર એટલે દરિયા કિનારો, સિસ્ટર એટલે બહેન અને SHE શી પેરેગ્રાફમાં મળ્યા તે મેં અહીં લખ્યા છે. અને આ નીચે જે જગ્યા છે તેમાં તમારે એસ અક્ષર પરથી બીજા શબ્દો અહીં બીજી સ્પેલિંગો લખવાની છે. ટી અક્ષર પરથી ધેર એટલે ત્યાં, THE ધ અને ટુ. ઓકે. અહીં જે જગ્યા છે તેમાં ટી લેટરવાળી સ્પેલિંગો તમારે લખવાની છે. આઈ અક્ષર પરથી ઇઝ એટલે છે, ઇન એટલે અંદર. હવે આઈ આવતો હોય પહેલો અક્ષર એવી સ્પેલિંગો તમારે અહીં લખવાની છે. ત્યારબાદ એન અક્ષર પરથી નેહાબેન, ન્યૂઝપેપર, ન્યૂઝ. ઓકે. આ રીતે તમે લખજો અને જે અહીં જગ્યા છે તેમાં બીજા પણ એન અક્ષર પરથી શબ્દો શોધીને તમે લખજો. ઓકે. ખ્યાલ આવ્યો એક્ટિવિટી 4Dમાં? એક્ટિવિટી 4Dમાં શું કરવાનું છે, આ વર્ણ જે અક્ષરો આપ્યા છે તેની પરથી પેરેગ્રાફમાંથી શોધીને સ્પેલિંગો લખવાની છે. તે મેં લખી જ છે. અને હવે આ જે નીચે જગ્યા છે તેમાં તમારે બી અક્ષર પરથી, સી અક્ષર પરથી, એસ પરથી, ટી પરથી, આઈ પરથી, એન પરથી બીજા શબ્દો શોધીને પેરેગ્રાફ બહારના શોધીને અહીં તમારે લખવાના છે, જાતે લખવાના છે. ઓકે. હવે આગળ જોઈશું. બાદ એક્ટિવિટી 4E જોઈશું આપણે. એક્ટિવિટી 4E સમૂહમાં કામ કરો. એક્ટિવિટી 4Aના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો બાળકો, આપણે એક્ટિવિટી 4Aમાં જે ગોલુ અને પિંકુવાળો પેરેગ્રાફ આપણે ભણ્યા તેના આધારે આપણે અહીં પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પ્રથમ પ્રશ્ન વાંચીશું. હુ હેઝ અ બેટ? WHO. હુ એટલે કોણ, હેઝ એટલે પાસે હોવું અને અ બેટ એટલે બેટ. હુ હેઝ અ બેટ? બેટ કોની પાસે છે? યાદ કરો, બેટ કોની પાસે છે? વેરી ગુડ, ગોલુ. તો આપણે આગળ લખીશું ગોલુ અને હેઝ. ગોલુ સાથે હેઝ આવશે. અ બેટ. ગોલુ હેઝ અ બેટ. ગોલુ પાસે બેટ છે.
સેકન્ડ નંબર, હુ ઇઝ ગોલુસ મધર? હુ એટલે કોણ, ઇઝ એટલે છે, ગોલુસ મધર એટલે ગોલુની માતા. ગોલુની માતા કોણ છે? હુ ઇઝ ગોલુસ મધર? ગોલુની માતા કોણ છે? તો કોણ છે? નેહાબેન છે. તો લખીશું નેહાબેન ઇઝ ગોલુસ મધર. ત્યારબાદ થર્ડ નંબર, વોટ ઇઝ પિંકુસ મધર નેમ? પિંકુની માતાનું નામ શું છે? તો શું લખીશું? પિંકુસ મધર્સ નેમ ઇઝ નેહાબેન. પિંકુની માતાનું નામ શું છે? નેહાબેન છે. ફોર્થ નંબર, ઇઝ પિંકુ ગોલુસ કઝિન? શું પિંકુ ગોલુની કાકા મામા ઇઝ પિંકુ ગોલુસ કઝિન? શું પિંકુ ગોલુના કાકાની છોકરી છે? ના, એ તો એની સગી બહેન છે. તો શું આવશે? નો, સી ઇઝ નોટ. ના, તે ગોલુની કઝિન નથી. 5 નંબર, હુ હેઝ અ ન્યૂઝપેપર? કોની પાસે? હુ એટલે કોણ, કોણ હેઝ એટલે હુ હેઝ, હેઝ એટલે પાસે હોવું અને ન્યૂઝપેપર. હુ હેઝ કોની પાસે છે? હુ હેઝ અ ન્યૂઝપેપર? છાપું કોની પાસે છે? કોની પાસે છે? રોહિતભાઈ પાસે છે, માટે રોહિતભાઈ હેઝ અ ન્યૂઝ પેપર. ત્યારબાદ 6 નંબર જોઈશું. વેર ઇઝ પિંકુસ ફેમિલી? વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે પિંકુની ફેમિલી. પિંકુની ફેમિલી ક્યાં છે? તો ક્યાં છે? દરિયા કિનારા પર. તો લખીશું પિંકુસ ફેમિલી ઇઝ ઓન ધ સીશોર. પિંકુની ફેમિલી દરિયા કિનારા પર છે. ઇઝ ધેર અ બલૂન મેન એટ ધ સીશોર? શું દરિયા કિનારા પર ફુગ્ગાવાળો પણ છે? ઇઝ ધેર એટલે કે ત્યાં, બલૂન મેન એટલે ફુગ્ગાવાળો, એટ ધ સીશોર એટલે દરિયા કિનારે. ઇઝ ધેર અ બલૂન મેન એટ ધ સીશોર? શું દરિયા કિનારા પર ફુગ્ગાવાળો પણ છે? હા, છે. હા માટે યસ, અને ધેર એટલે ત્યાં, ઇઝ એટલે છે. હા, ત્યાં છે. યસ, ધેર ઇઝ. ત્યારબાદ એક્ટિવિટી 4F જોઈશું. સાચા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે FLSE ફોલ્સ લખો. TRUE ટ્રુ વંચાશે, FALSE ફોલ્સ એટલે ખોટું વંચાશે, ટ્રુ એટલે સાચું. ફર્સ્ટ જોઈશું. નેહાબેન ઇઝ પિંકુસ સિસ્ટર. નેહાબેન પિંકુની સિસ્ટર છે. સાચું કે ખોટું? ખોટું. કેમ કે ફોલ્સ આવશે, કેમ કે નેહાબેન તો પિંકુની મધર છે, સિસ્ટર નથી. ગોલુ ઇઝ પિંકુસ બ્રધર. ગોલુ પિંકુનો ભાઈ છે. ટ્રુ કે ફોલ્સ? ગુડ, ટ્રુ આવશે. ત્યારબાદ 3 નંબર, રોહિતભાઈ હેઝ અ મેગેઝિન. ખોટું. રોહિતભાઈ પાસે મેગેઝિન નથી, ન્યૂઝપેપર છે, માટે ફોલ્સ આવશે. દે આર એટ ધ સીશોર. તેઓ બધા દરિયા કિનારે છે. ટ્રુ, સાચું. ધેર ઇઝ અ બલૂન મેન ઇન ધ પિક્ચર. ટ્રુ. હા, ચિત્રમાં ફુગ્ગાવાળો પણ છે. ત્યારબાદ લાસ્ટ, ધેર ઇઝ નો વોટર ઇન ધ પિક્ચર. ત્યાં ચિત્રમાં પાણી નથી. ફોલ્સ, કેમ કે ચિત્ર જ શેનું છે? દરિયા કિનારાનું છે, માટે ફોલ્સ આવશે. ઓકે બાળકો, તમને સમજ પડી ગઈ હશે. હવે આગળ જોઈશું. ત્યારબાદ અહીં એક્ટિવિટી 4G છે. 4G. ઓકે, એક્ટિવિટી 4Gની સૂચના વાંચીશું. શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું વાક્ય બનાવો. તો બાળકો, અહીં શબ્દો ઉલટ-સુલટ એટલે કે તેમનો ક્રમ બદલાઈ ગયો છે. આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે અને સાચું વાક્ય બનાવવાનું છે. તો પ્રથમ વાક્ય જોઈશું. નેહાબેન ફ્રૂટ્સ હેઝ. તો આપણે સૌપ્રથમ કેપિટલવાળો અક્ષર શોધવાનો, કેપિટલવાળો શબ્દ શોધવાનો. તો આમાં કેપિટલ લેટર્સવાળો શબ્દ નેહાબેન છે. તો એન છે કેપિટલ અક્ષર, માટે અહીં આપણે નેહાબેન આગળ લખીશું. ત્યારબાદ હેઝ આવશે અને ફ્રૂટ્સ. નેહાબેન હેઝ ફ્રૂટ્સ. નેહાબેન પાસે ફ્રૂટ્સ છે. ત્યારબાદ ગોલુ પ્લેઇંગ ઇઝ. આમાં આપણે કેપિટલ લેટર કયો છે? ગોલુ. ગોલુમાં જી છે, માટે આગળ ગોલુ લખીશું. ગોલુ પછી કરતા પછી ક્રિયાપદ આવે, માટે ગોલુ પછી ઇઝ આવશે અને ત્યારબાદ ક્રિયા એટલે પ્લે એટલે રમવું, તો પ્લેઇંગ. રમે છે, ગોલુ ઇઝ પ્લેઇંગ આવશે. ત્યારબાદ 3 નંબર, પિંકુ ગોલુસ સિસ્ટર ઇઝ. આમાં કેપિટલ લેટર્સ શોધીએ. તો આમાં ગોલુ અને પિંકુમાં, ગોલુમાં જી કેપિટલ છે, પિંકુમાં પી કેપિટલ છે. તો પિંકુસ એવું શરૂઆતમાં તો ન, ગોલુસ એવું શરૂઆતમાં તો ન આવે, તો શું આવશે? પિંકુ આવશે. ત્યારબાદ પિંકુ સાથે ક્રિયાપદ ઇઝ આવશે.
ત્યારબાદ ગોલુસ સિસ્ટર, પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર, આવું આવશે. પિંકુ ગોલુની બહેન છે. ત્યારબાદ 4 નંબર, ફાધર ઇઝ રોહિતભાઈ ગોલુસ. તો આમાં કેપિટલ લેટરવાળા શબ્દો શોધીએ તો ગોલુ અને રોહિતભાઈ છે. પણ શરૂઆતમાં, વાક્યની શરૂઆતમાં ગોલુસ એવું ન આવે તો રોહિતભાઈ આવશે. તો રોહિતભાઈ પછી ક્રિયાપદ ઇઝ આવશે અને ત્યારબાદ ગોલુસ આવશે અને ત્યારબાદ ફાધર. રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર, રોહિતભાઈ ગોલુના ફાધર છે. ત્યારબાદ 5 નંબર, ગોલુસ રેડ ઇઝ બોલ. આમાં ગોલુસમાં જી કેપિટલ છે અને બીજો કોઈ શબ્દ કેપિટલ લેટરવાળો નથી, માટે ગોલુસ આગળ આવશે. ગોલુસ બોલ ઇઝ રેડ. ગોલુસ બોલ પછી શું આવશે? ઇઝ. ગોલુસ બોલ ઇઝ રેડ. ઓકે, ગોલુસ આવશે ત્યારબાદ ગોલુનો બોલ, માટે બોલ આવશે ત્યારબાદ ક્રિયાપદ ઇઝ આવશે અને રેડ. ત્યારબાદ 6 નંબર, આર ધેર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. શું એક મિનિટ, હા, આર ધેર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. તો આર છે, ત્યારબાદ ધેર છે, ત્યારબાદ સ્ટુડન્ટ્સ છે, ત્યારબાદ ઇન ધ ક્લાસ. તો આપણે અહીં કેપિટલ લેટરવાળો શબ્દ શોધીશું તો ધેર છે, તો અહીં લખીશું ધેર, ધેર બાદ આર આવશે. ત્યારબાદ સ્ટુડન્ટ્સ, ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. ઓકે, ત્યારબાદ 7 નંબર જોઈશું. ઇઝ પિંકુ ગોલુસ સિસ્ટર. શું પિંકુ ગોલુની બહેન છે? તો અહીં કેપિટલ લેટરવાળો શબ્દ શોધીશું. સાથે આપણે એ પણ જોવાનું છે કે પ્રશ્નાર્થ ચિહ્ન છે, માટે ક્રિયાપદ આગળ આવશે. ક્રિયાપદ શું છે? ઇઝ છે, માટે અહીં ઇઝ લખીશું. ત્યારબાદ પિંકુ નામ છે, કર્તા છે, તે આગળ લખીશું. પિંકુ ઇઝ પિંકુ ગોલુસ સિસ્ટર. તો આ જે વાક્ય છે તે બેઠું જ આવશે, ક્રમ બદલાયો નથી, સાચું જ છે, માટે ઇઝ પિંકુ ગોલુસ સિસ્ટર, આ રીતે જ વાક્ય આવશે. ઓકે બાળકો, તો આ રીતે તમે સરસ રીતે બુકમાં લખજો. વિડીયો વારંવાર જોજો તો તમને સમજ પડી જશે. પ્રશ્નોના જવાબ તૈયાર કરજો અને પેરેગ્રાફ વાંચજો. એક્ટિવિટી 4A વાંચજો અને વાંચવાની પ્રેક્ટિસ કરજો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.